અને ગોકર્ણ પોતાના પિતાને કહે છે કે પિતાજી, દેહે સ્થિમાંસ રુધિરે ભીમતિમ ત્વજ્વત્વમ જાયા સુતા દિશા સદા મમતા વિમુચ્ય પશ્યાનિશમ જગદિતમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠમ ધર્મ ભજસ્વ સતતમ તજ લોક ધર્મા સેવસ્ય સાધુ પુરુષા જીહ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરા પીબત્વ. ગોકર્ણ પોતાના પિતાને ઉપદેશ આપીને કહે છે કે પિતાજી, કે એ શરીર ક્યાં હૈ કે લોહી માંસ રુધિરનો ગોળો છે, એમાં આસક્તિને છોડો. આ સંસાર એક ક્ષણભંગુર છે, લાઈક અ બબલ, અભી અભી બના ઓર અભી અભી ફૂટા. મમતાને છોડો. શાસ્ત્રોમાં જે ધર્મ બતાવ્યો છે એ તમે અપનાવો, લોક ધર્મને છોડો. આપણું હંમેશા એવું જ થાય ને કે આપણે આપણી રીતે જીવન ન જીવી શકીએ. આપણે બીજાના આધાર પર, બીજાની ચોઈસ પર આપણે આપણું જીવન જીવતા હોય છે. આપણા કપડા, આપણી ગાડી, આપણું ઘર, લોકો શું કહેશે, ઓલાને કેવું લાગશે, ઓલાને કેવું લાગશે, હું આવું પહેરીશ તો ઓલો શું કહેશે, હું આવી ગાડી લઈશ તો ઓલો શું કહેશે. આપણે આપણું જીવન આપણી રીતે જીવી જ નથી શકતા. આપણું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે, અને કોઈ એકના હાથમાં હોય ને તો સારું, પણ કેટલા બધાના હાથમાં છે. લોક ધર્મને છોડો અને અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા, કે બીજાનામાં શું દોષ છે એ નહીં જોવો. हमें सबके बारे में सब कुछ पता है कि ये आदमी उदार है, ये आदमी कंजूस है, ये बड़ा अच्छा आदमी है, लेकिन हम हमारे खुद के बारे में हम कुछ नहीं जानते. અને જ્યારે ભગવાન પાસે જઈને ઉભા રહેશો તો ભગવાન એમ નથી પૂછવાના કે પેલા બધા કેવા હતા, તું કેવો થઈને આવ્યો છે તું મને કે. ભગવાનની સેવા કરો. આત્મદેવને કયા પ્રમાણે, ગોકર્ણના કયા પ્રમાણે આત્મદેવે ભગવાનની ભક્તિ કરી, 10મા સ્કંદનું પારાયણ કરી અને મુક્તિને પામ્યા. પિતાનું મૃત્યુ થયા પછી ધંધુકારે પોતાની માં ધંધુલીને હેરાન કરવાનું શરૂ કર્યું. બોલ, પૈસા ક્યાં છે, સંપત્તિ ક્યાં છે, બોલ, સેફ ડિપોઝિટ લોકરની ચાવી ક્યાં છે, ચાલ ચેકબુકમાં સાઈન કર, સંપત્તિ ક્યાં દાટી છે. આમાં 4-5 વાતો ભાગવતમાં છે નહીં, પણ હું તમને કહું છું. સીધી વાત છે ને ભાઈ, કે પોતાના પિતાના મૃત્યુ પછી જે દીકરો માને હેરાન કરે ને એ દીકરો ધંધુકારી જ કહેવાય. કન્ફ્યુઝ થઈને ધંધુલીએ કૂવામાં પડીને આત્મહત્યા કરી છે. ગોકર્ણ પણ ઘર છોડી તીર્થમાં નીકળી ગયા. માતા પિતાનું શ્રાદ્ધ કરે. અહીંયા ધંધુકારી એકલો થયો, 5 વેશ્યાઓને લઈ આવ્યો. ઓબ્જેક્ટિવ હેપીનેસ, શબ્દ સ્પર્શ રૂપ ગંધ, કે તમે ગમે એટલું પામો, યુ આર નેવર સેટિસ્ફાઈડ. છેલ્લે એ બધી ભેગી મળી અને ધંધુકારીને મારી નાખ્યો. ધંધુકારી પ્રેત બની. ગોકર્ણે પોતાના ભાઈ માટે પણ શ્રાદ્ધ કર્યું અને પછી પોતાના ઘરે ગોકર્ણજી આવે છે તો એમને કોઈનું રડવાનો અવાજ સંભળાય છે અને પૂછે કે તમે કોણ છો? અને ધંધુકારી કહે કે ગોકર્ણજી, હું તમારો ભાઈ છું. ગોકર્ણજી એમ પૂછે કે મેં તો તારા માટે ગયામાં પણ શ્રાદ્ધ કર્યું છે, તર્પણ કર્યું છે, તો તમને મુક્તિ કેમ ન મળી? ધંધુકારી એમ કહે છે કે મારા તો પાપ એવા છે ને કે ગમે એટલા શ્રાદ્ધ કરો તો મુક્તિ નહીં મળે. ગોકર્ણજીએ સૂર્યનારાયણને પૂછી અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું અને ત્યાં ધંધુકારી બી આવ્યો. પ્રેત સ્વરૂપે હતો, એટલે જે મંડપ નાખવા માટે જે બાંબુ હોય એની નીચે આવીને બેઠું, કારણ કે એ પ્રેત સ્વરૂપે હતો તો એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે. હવાનો એક ઝોકો આવે તો પેલી બાજુ જાય અને બીજો ઝોકો આવે તો આ બાજુ જતો રહે. અને એ બાંબુની નીચે બેઠો. તન્મૂલ્ય છિદ્રમાવિશ્ય શ્રવણાર્થે સ્થિતો યશો વાતરૂપે સ્થિતમ કર્તુમ પંચમાવિશ્ય. બાંબુની નીચે બેઠો. 7 દિવસ કથા સાંભળી અને 7મે દિવસે
ધંધુકારીને મુક્તિ મળી. કથા સાંભળી બધા વિચાર કરે કે આ એકલા ધંધુકારીને મુક્તિ કેમ મળી? કારણ કે ધંધુકારીએ એક જગ્યાએ બેસીને કથા સાંભળી, એને મુક્તિ મળી. ફરી પાછી કથાનું આયોજન થયું, બધા જ આવ્યા, કારણ કે હવે બધાને કથાનું ઇમ્પોર્ટન્ટ ખબર પડી ગઈ. અને છેલ્લે દિવસે જ્યારે કથા પૂરી થઈ, વૈકુંઠમાંથી દિવ્ય વિમાન આવ્યું અને બધાને વિમાનમાં બેસાડીને વિમાન જતું. બધાને જ મુક્તિ મળી ગઈ. આપણે કથામાં સાંભળીએ કે વૈકુંઠમાંથી વિમાન આવે અને બધાને બેસાડે અને પાછું બધાને વૈકુંઠ લઈ જાય. તમારામાંથી કોઈ મને પૂછશે કે શાસ્ત્રીજી, સાચે વૈકુંઠમાંથી વિમાન આવે ખરું? જો કોઈ મને એવો પ્રશ્ન પૂછે તો હું એક જ વાત કરું કે જો વૈકુંઠમાંથી વિમાન આવે તો જવાની તૈયારી કેટલાની છે? અત્યારે હાથ ઊંચો કરવો બહુ સહેલો છે. જો એ વૈકુંઠમાંથી વિમાન આવીને ઊભું રહેશે ને, આપણી કથાની પૂર્ણાહુતિ શુક્રવારે છે ને, શુક્રવારે કથા વિરામ થાય અને સીધું વૈકુંઠમાંથી વિમાન આવે. વૈકુંઠ ટુ રોટરી ક્લબ, આપણે ત્યાં જગ્યા રાખી છે એના માટે જ. અને વિમાન આવીને ઊભું રહે અને બધા પાર્ષદો આવે કે રોટરી ક્લબ દ્વારા એટલું સરસ આયોજન થયું છે અને એટલા બધા શ્રોતાઓએ આ કથા સાંભળી છે, તમે બધા જ વૈકુંઠના અધિકારી થયા છો, ચાલો બેસવા મળો. કોણ પેલું જાય? બધા કહેશે કે આવી ખબર પડી હોત ને તો અમે અહીં આવત જ નહીં. પણ બધા છો બહુ ડાયા કે ઓલા ભાઈ ઉપર બેઠા છે ને, શાસ્ત્રીજી તમે ઉપડો, અમારા પ્રતિનિધિ તરીકે વિમાનમાં બેસી જાઓ. પણ ઉપર જઈને વૈકુંઠમાં અંદર ઘરી નહીં જતા, દરવાજે ઉભા રહેજો અને 40, 50, 100 વર્ષ પછી બી અમે આવીએ ત્યારે કહેજો કે આ લોકો હતા રોટરી ક્લબની કથામાં 2012માં જે થઈ હતી એમાં. મારો કહેવાનો અર્થ કે વિમાન તો પ્રભુ મોકલવા માટે તૈયાર છે, પણ કોઈને જવું નથી. સનત કુમારો ગોકર્ણજીએ જે કથા બેસાડી અને એ જ સમયે સુખદેવજી આવ્યા અને સુખદેવજીએ કીધું કે શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ યદુવંશ વાનધન. એ શ્રીમદ ભાગવત તો વૈષ્ણવનું ધન છે. અને સુખદેવજી આવ્યા, કથાનું વર્ણન કરતા હતા, ગોકર્ણજી હતા. અને એ જ સમયે પરમાત્મા શ્રી કૃષ્ણનું પણ પ્રાગટ્ય ત્યાં થયું. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. પ્રભુ ત્યાં પધાર્યા. પ્રભુ બહુ રાજી થયા. એટલું સરસ પ્રસંગ ચાલતો હતો. કથાની અંદર બધા એવા તન્મય બની ગયા હતા. પ્રહલાદ તાલધારી તરલ ગતિત્ય ચોદ્ધવ કાંસધારી વીણાધારી સુવરસી સ્વર કુશલ ત્યાં રાગ કરતા અર્જુનો ભૂત ઇન્દ્રોવાદી મૃદંગ જય જય સુકરા કીર્તનમ ચ કુમારા યત્રાગે ભાવ વક્તા સરસર ચન્યા વ્યાસ પુત્રો બહુ. પરમાત્માએ સ્વયં આવીને જોયું કે આ કથાની અંદર મારા ભક્તો લીન થયા છે અને આટલા બિઝી શેડ્યુલમાંથી સમય કાઢી અને મારા ભક્તો મારા માટે ભેગા થયા છે. અને પ્રભુ જ્યારે આવું દ્રશ્ય જોવે તો પ્રભુ બહુ રાજી થાય. અને પ્રભુ રાજી થાય તો પ્રભુ એક જ વાત કહે છે, માગ માગ જે જોઈએ